આ તો રામ ભગવાન ને કૃષ્ણ ભગવાન ને થયા તેથી આ વિડીયો વાળા નહોતા, નહીતર બાબુ આ ભાગવતું ન બેહાડવી પડે, સીધી સીડી ચડાવી દે મહાભારતના યુદ્ધની. હે અત્યારે ઘણું બધું વિજ્ઞાને હળવું કરી નાખ્યું. વિજ્ઞાન ખૂબ કામ કરે છે સાહેબ, અને એ કામ કરે છે શેમાંથી? શાસ્ત્રોમાંથી ગોતી ગોતીને આવા પ્રયોગો કરે છે. આવું પેલા ઋષિ મુનિઓ વગર લેબોરેટરીથી આ કામ કરતા હતા. અત્યારે ખૂબ બહુ સારું છે. હા, આપણા તો લગ્ન હતા તેથી પિત્રોડા સાહેબ ક્યાં આવા કેમેરા હતા. ઓલો આમ કરીને આમ જોતો ઢફ દઈને ફોટો પડે ને એટલી એવો આવતો, બ્લેક ઇન વ્હાઈટ. એને બદલે આપણે ન હોય એવા ફોટામાં કરી દે આપણે ડફ દઈ. હે ડીપીમાં હોય એટલે રૂપાળા ન હોય ને, અને ઓળખ કાર્ડમાં જેટલા ખરાબ હોય એવા હકીકત ન હોય. આમાં બેયમાં હકીકત, એમાં કોઈને ફોટો સારો આવ્યો જ નહીં. આમ મઢ આવ્યા હોય. આધાર કાર્ડના ફોટા તમે જુઓ ને તો આપણે એરપોર્ટમાં દેખાડીએ ને આઈડી પ્રૂફમાં, તો આપણે સામું જો ફોટા સામું જો એ સહી પણ કેમેરા જેવા હતા. હું વાતું કરો. અર્થ એ થાય છે કે માણસ વાસ્તવિકમાં જે હોવો જોઈએ એ બધી રીતે અંધારામાં પણ એવો હોવો જોઈએ, પ્રકાશમાં પણ એવો હોવો જોઈએ. અત્યારે તકલીફ એવી છે કે ઘણાની આગળ ઘણા બધા સારા સંબોધન લાગે, પણ એ દિવસે જ જોવા જેવા હોય, રાતે જોવા જેવા ન હોય. સ્ટેજ ઉપર રૂડા રૂપાળા લાગતા હોય, પછી ન પણ લાગતા હોય. એક ભાઈ મને પૂછેલું, મને કે અમુક કલાકારો પીવે બહુ. મેં કીધું એ અંદર હું નાખે એ હું જો, બહાર હું કાઢે એ જોઈ લે ને. તારે તો જે મૂળ તો સાંભળવું છે ને, ગાય છે સારું ને બસ. એની પરિસ્થિતિ પ્રાઇવેટ ધંધામાં કોઈએ પડવું નહીં. આ દુનિયા પોતપોતાની રીતે અંગત જીવતી હોય. જાહેર જીવનમાં હું તમે રસોડું જોવા જાઓ ને સાહેબ 5 સ્ટાર હોટલનું, અને એ રસોડામાં બનતું હોય ને એ પછી જમી નો એકો. કેવા પેકિંગમાં આવીને બહાર આવ્યું છે, કેવા જમી લે છે બર્ગર ને પીઝા ને, પણ કેમ બને છે જોયું? કેટલું માખ્યું મરે એમાં. નહીં, પેકિંગ સારા હોવા જોઈએ. અને આ દુનિયા પેકિંગ ને જ પૂંજે છે ને. તમે કેમ રહેવા માંગો છો? હું એનો અર્થ એ નથી કહેતો કે ડબલ જીવન હોવું જોઈએ. નહીં, જીવન એક રંગું જ હોવું જોઈએ. મૂળ મુદ્દો મારો એ છે કે પ્રકાશમાં એવો હોવો જોઈએ, અંધકારમાં એ માણસ એવો જ હોવો જોઈએ. હજારો માણસની મેદનીમાં બેઠો હોય તોય એવો હોવો જોઈએ, અને એકલો પોતાની વાડીએ ઝાડવા હેઠે બેઠો હોય ત્યારે એ જ હોવો જોઈએ. અને એક રંગાનું ઉજળા, જેને ભીતર નહીં દૂજી ભાત, જેના બહાર જેવા જીવન હોય એવા જ જેના અંદર જીવન હોય, એ માણસ સાંભળી લેજો, પરમાત્માને બહુ ગમતો હોય, ભગવાનને બહુ ગમતો હોય. હમણાં તો એવું આવે છે કે ભગવાન જેવું કાંઈ છે નહીં, આ લોકો ખોટા અંધશ્રદ્ધા ઉપર લઈ ગયા છે. તો બતાવો ભગવાન એટલે શું? તારા બાપુજીની અણહાર આવે એ ભગવાન? હાલે યાર. ત્રીજી વાત કે બીજી વાત, તમારા આંગળીના અંગૂઠા નો સાહેબ સાપ એક ને એક બીજી વાર ન આવે. આ પરમાત્મા કેવો હોશિયાર છે. નકર એને ખબર હતી કે આ 10 થાય મારા દીકરા બીજા નામે ગોબાવી નાખી. ભગવાનને કેટલી ખબર હતી. બોલો કાન આપ્યા, નકર કાન ન આપ્યા ને ખાલી કાણા જ આપ્યા હોત તો સાંભળત ને. પણ ભગવાનને ખબર હતી કે આ રોયાવ મોબાઈલ આવશે, પછી ચશ્મા આવશે, તો દાંડલાના બિચારા ચશ્મા દાંડલા ક્યાં નાખશે કાંઈ, પછી ખોપરીઓમાં ખીલા ન ખાય. એટલે ભગવાનને દાંડલા રાખવા હાટવા એટલે 2 સોનારા વધારે માર્યા. નકર આ ખોટો માલ બગાડ્યો કે નહીં આ મૂક્યો હમણાં. આપણે પુરુષને તો આ કાન કેટલા મોંઘા પીડ્યા જોયું કે નહીં તમે? ઠામુકા લોસ ઝુમર બુટીમાં એ બધા નીકળી જાત ને આપણે. હા, આ વ્યવહાર કરી તો સીધા મોકલવા પડે. હું કામ આ માલ ભગવાનને લગાડ્યો છે. એટલે ભગવાન છે સાહેબ. ઘણા હકીકત કે ઘણી એવા ગ્રુપો છે કે ભગવાનને નથી માનતા. ભગવાન જેવું કઈ છે જ નહીં. ભગવાન એટલે શું? તારા માલી આત્મા વયો જાય પછી ડોક્ટરની તાકાત નથી કે તારું પૂતળું ઊભું રાખી શકે. સારું જીવ વયો જાય છે સાહેબ, તો શરીરમાં એક પણ વસ્તુ ઘટતી નથી, ઓછી નથી થતી, પણ છતાં તૂટી જાવ તો ઊભો ન ઘડીક રહે, ભગ દિન મળી જાય. અને પાછું કેવું થાય સાહેબ, સા ગરમ હોય ને આપણે ઢબ દિન ઓલાઈ ગયા હોય. બોલો, આપણે ઠરી ગયા હોય, બીડી જગતી હોય, આપણે ઓલવાઈ ગયા હોય. એ હાલે લેતા તો ઢબ દિન ગયો હોય. બોલો, પછી ડોક્ટર કરે, પણ એ તો પછી બિલ વધારવાના ધંધા છે સાહેબ. ટાટર પડી ગયા પછી ખોટું રિપેરિંગમાં નાખવું નહીં. હા, અને શરીરને છે ને ભાઈ, શરીર એની રીતે જ સારું થાય છે.
બહુ બીવું નહીં, ચેક કરાવો ને આમ કરાવો. નવી ગાડી ખોલાવો ને સાહેબ તો એ રીંગું નાખવી જ પડે. એટલે બિલકુલ કોઈએ ખોટું આ કંપની ફિટિંગ રહેવા દેવું. હા, એક ભાઈ તો રાતના ઝંખતા હતા, તે હોસ્પિટલ એના પત્ની લઈ ગયા. એ કે સાહેબ તમારા ભાઈ છે ને રાતના ઝંખે બહુ, નીંદરમાં બહુ બોલે. તાક બેન આલજો આ ટીકડી આપું ને એને 3 ટાઈમ પાજો, નહીં બોલે. તાકે બોલતા બેન નથી કરવા, તાક તો થોડુંક સોખું બોલે એવું કરો. કોકનું નામ લઈને સમજાતું નથી. એ કોકનું નામ ગોંગણે છે. પણ મારો મૂળ મારે તમને આનંદ કરાવો છો. હું દાંત કઢાવવા જ આવ્યો છું, મારી પાસે ગણ્યાનો સાટો છે નહીં. હા, તમારે અમે આનંદ જ કરવો છે આપણે. અને એમાંય તમે આમ બધા ઘણા તો સજોડે આવ્યા છે. હા, એનો અર્થ એ છો કે તમે સુખી છો. હા, આવો આવો બે ભાઈ આવો આવો આવો. ભાઈ હવે અમે હવે ખરેખર આ ખાધેલ પીધેલ છોકરા મને બહુ ગમે. અમુકના છોકરા થાવ હાઠી કે જેવા હોય. હા, ભાખરીનો કટકો આપીને પછી કે ડીગી ડીગી ડીગી, બાપો આવે તો ડીગી ડીગી ન થાય. અને માખણના લોંદા ખવડાવો. અમારો મુનો કોઈ નહીં અરે બોલીએ જ નહીં, બોલતો કરીને. હા, બાળક તો કાનુડા જેવો જ હોવો જોઈએ સાહેબ, નટખટ. હા, બાળપણ કૃષ્ણ જેવું, યુવાની ભગવાન રામ જેવી મર્યાદા. હા, કૃષ્ણએ લીલા કરી પણ 11 વર્ષ સુધી જો કાનુડાઓ. ગુંગા કાઢ માય આવી આય ઓરો આવી ને છે. હું કઈ સમજાતું જ નથી, કાંગો થઈ ગયો. બાળપણ ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ, અને યુવાની મર્યાદા પુરુષોત્તમ રામ જેવી હોવી જોઈએ, અને ગઢપણ ભોળાનાથ જેવું હોવું જોઈએ. ગઢપણ આવી જાય પછી બધું મૂકીને ભોળાનાથની ઘોડે તપ કરાય. પણ હવે દાસભાઈ એવું છું છે, માણસ જેમ ગઢપણ પકડતો જાય ને એમ કાનુડા જેવો થતો જાય. આખો દી ઓટલે બેઠો ને આ કોના વહુ નીકળ્યા. તું રેવા દે ને ભાઈ, તું જ માગા લઈને ગયો છો. આ એની કરતા બહેનોનો સ્વભાવ સારો આપણા પુરુષ કરતા. હા, આપણે છે ને પુરુષ છે ને લખણ ખોટા છે આપણે. હા, ઘરે ઘરે જેઠાલાલ નીકળો, આ તો આપણે તપાસ નથી કરતા. દયા ભાભી બિચારા પૂછે જીમા માને નથી જમવું, ત્યાં તો બારી માલી બબીતાજી દેખાણા હોય. માપ માર્યો. ખરેખર આવા સિરિયલો ને આ બધા છે, માણસને કંઈક સંદેશો દેતા હોય છે. એમાં કંઈક સંદેશો પકડી લેવો, એ પાત્ર ન થઈ જવું. સમજાય ને? ખરેખર આપણા પુરુષમાં સ્ત્રીમાં ફેર કેટલો છે ખબર? આમાં ક્ષમા છે બહેનોમાં, એટલી પુરુષમાં ક્ષમા નથી. સ્ત્રીમાં દયા છે. એ જ માં છોકરાની ફરિયાદ કરે કે અને કોને યાર બહુ તોફાન કરે, તો આપણે તો વાટે જ બેઠા હોય. અમુક બાપુજી તો પેલી ખીજાવા જ આવ્યા, સીધો પકડી નાખવા જ મળે સાહેબ. તરત માને દઈ આવે. મેં તમને મારવાનું નહોતું કીધું, ડારો દેવાનું કહેતું હતું. બોલો કે કહેવું જોવે ને, અમારે તો અહીં તમે કીધું નથી ને ઉપાડ કર્યો નથી. એક ભાઈના છોકરાને બહુ મારતા હતા, ત્યાં પાડોશી બધા આવ્યા દોડી દોડીને કે રહેવા ગયો ને શું કામ મારો, શું કર્યું છોકરા એવું તોફાન? તાકે હજી કંઈ કર્યું નથી, તોફાન કાંઈ નથી કર્યું. તક તો શું કામ મારો? તક કાલ પરિણામ છે છોકરાનું. તક કાલ પરિણામ છે તો આજ શું કામ મારો? તક કાલ હું બહાર ગામ જવાનો છું. બોલો કેટલો બાપુજીને ભરોસો હશે કે 3 વિષયમાં ઉડ્યો જ હોય એમ. અને ત્રીજી વાત એ છે કે જે વાલીને અંગ્રેજીની ખબર નથી, એના વાલી એ છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં મોકલે. એ મીડિયમ છે, ઇંગ્લિશમાં ભણાવો ને એ મીડિયમ છે. આપણું ગુજરાતી જેવું ને હિન્દી જેવું એકેય નથી. એવું લાગે કે ઘરે સંસ્કૃતનો એક શ્લોક શીખવાડી ગયો ને છોકરાનો, એ જિંદગીમાં તમારા ધંધામાં સંસ્કારમાં પાછો નહીં પડે. ભલે 150 સ્પેલિંગ પાકા કરી નાખે, પણ ખાલી એક જ ગીતાનો શ્લોક છોકરો કંઠસ્થ કરી લે તો સાંભળી લો, એ જિંદગીમાં કોઈ દી પાછો ન પડે. અને હું તો બેઠેલા તમામ યુવાન મિત્રોને કહું, જ્યારે જ્યારે અટવાવ ને કાંઈક
દરેકને પ્રશ્નો હોય જ. કોઈની સલાહ ન લેવી, ગીતાજી લઈને બેસી જવું. ગમે એવા પ્રશ્નો હોય, ગમે એવી જંજાળમાં તમે પડી ગયા હોય, તમારે પરફેક્ટ સાતીમાં આમ દામ દેજો મને જો આમાં ફેર પડે સાહેબ. તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો, કોઈ પણ વ્યક્તિ, બહેનો ભાઈઓ બધા કોઈ પણ હોય, જીવા આત્મા કોઈ પણ, ગમે એવી તકલીફમાં તમે હલવાઈ ગયા હો, ત્યારે ગીતા લઈને બેસી જજો. 3 કલાક થાય ગીતાજી વાંચતા. અને ગીતાજી એવી રીતે વાંચજો કે તમે પોતે અર્જુન છો અને કૃષ્ણને પ્રશ્ન પૂછી રહ્યા છો, અને એની અંદરથી તમારા પ્રશ્નોના જવાબ ન મળે સાહેબ તો માયો યાર ગાવાનું બંધ કરી દે સાહેબ. જેવી વ્યક્તિ વાંચે ને એવા જ એના અર્થો નીકળે ભલા માણસ. અગર આપણે મૂળ તો શું થઈ ગયું છે, સત્યનારાયણની કથામાં જાય તો શીરા હાટું શું આવ્યું છે હે? વાહ. અમારે પરસોત્તમભાઈ પિત્રોડા એટલે દાસભાઈ પિત્રોડા નિર્મા ગ્રુપ, તેમના તરફથી અહીંયા 51,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. શાબાશ મારો બાપ, વાહ. વાત એ કરતો કે લાલસા કરતા જે માણસ ચોખે ચોખ્ખો ભાવનાથી આવે ને, મેં જે શરૂ કર્યું હતું ત્યાં જવું છે, જો શ્રદ્ધા થઈ જાય, શ્રદ્ધા એક બેસી જાય માણસમાં, તો એ બુદ્ધિને પર કરીને એકલો ડાયરેક્ટ જો એમ કહેવાય કે એની શ્રદ્ધાની અંદર એ માણસ બેસી જાય તો એને વાર નથી લાગતી. મેં પહેલા કીધું ને, બુદ્ધિ જેવી માણસોને આપણે પોતે જ આપણને ભગવાન ન મળી શકે, કારણ કે આપણે એટલી બધી બુદ્ધિ આવી ગઈ છે. ભગવાન આવું કરે તો જ હું હાસું માનું, મારું કામ આમ કરે તો નથી. બેનો દીવા કરજો, મારો દીકરો 10માં પાસ થાય તો એ દશામાં 2 દીવા કરી, દશામાં પેપર દેવા જાય 2 દીવા હતું. તારા ઘૂઘુને વેલો જગાડીને ભાઈ. નહીં, આપણે કાંઈ કરવું નથી, બધું ભગવાન ઉપર ખોટું છોડી દેવું. ભગવાન કરે છે સાહેબ. આગળ હમણાં જ જેને માં મોગલને યાદ કર્યા, ભગુડાવાળીને. બાપુ 8/11 મહિનાની 8 તારીખે પરસોત્તમભાઈ ચાયલાનો એક માણસ પિકઅપ ગાડી લઈ અને પેસેન્જર લઈને ત્યાં રાતે આવ્યો, ભાડું લઈને. રાતે પાર્કિંગમાં એની ગાડીની કેબિનમાં સૂતો હતો. બાજુમાં હળવદ ભગુડા બસ ત્યાં નાઇટ, ઘણી બસું રાત રહી છે, પણ હળવદ ભગુડા બસ, આ જાહેરમાં કહું સાહેબ, એના ડ્રાઈવર લીંબડીના રાણા સાહેબ કરીને દરબાર, એના ડ્રાઈવર, એને ભગુડા રોટી મૂકતા જ નથી પોતે. કલાકો ભલે ઓછી મળે પણ કે મારે ભગુડા રૂટમાં જ હાલવું, એ રોજ ત્યાં બસ રાત રહે છે. એમાં આ પિકઅપ ગાડી વાળો ભાઈ એની કેબિનમાં લી બેઠો થયો, અને બસની બાજુમાં જ એની ગાડી પડી હતી ને એને સીધી બસની ટાંકી દેખાણી ડીઝલની. અને આની પાસે પૈસા નહીં હોય, અને પાછો હાઢુભાઈ ને એને લઈને આવેલો, એટલે એન્ટ્રીમાં. હકીકત બન્યું સાહેબ. 11 મહિનાની 8 તારીખ કહું તમને. એટલે રાતે ઉભો થયો, ત્યાં બીજું કોઈ હતું નહીં, અને એમ કે મને કોણ ભાળે, પણ જે આખા જગતને ભાળે છે એના ધામમાં તું બેઠો છો એ એને ભૂલાઈ ગયું. અને સાહેબ એને એસટી બસની ટાંકીનું ઢાંકણું તોડ્યું, અને બાજુમાં જ એની ગાડી પડી હતી એટલે ડાયરેક્ટ પાઇપ મારી અને આની ટાંકી એને ફૂલ કરી લીધી એની પોતાની. એ ગાડી લઈને નીકળી ગયો ત્યાં લઈ. જ્યાં સુધી એનું પોતાનું ડીઝલ હતું ત્યાં સુધી ગાડી ચાલી એની. જેવું એસટીનું ડીઝલ ચાલુ થયું એટલે ગાડી બંધ. ગેરેજ વાળાને બોલાવ્યા, જોયું, એને પમ્પિંગ કર્યું, પાઇપ જોઈ, ડીઝલ વ્યવસ્થિત પંપ સુધી પહોંચે પણ ગાડી ન ઉપડે. પછી એને વેમ પડ્યો કે મેં ઓલું ડીઝલ ચોર્યું એ તો નહીં હોય ને, એટલે પાછું પાઇપ મારીને ડીઝલ બારું કાઢી લીધું અને બીજું ડીઝલ નાખ્યું એટલે ગાડી સ્ટાર્ટ થઈ. સાહેબ એક દી નહીં, એ માણસે 2 દી આવા પ્રયોગ કર્યા, અને પછી તો એને રમૂજ થઈ બધાને. જો આ ભગુડાવાળીનો જો પરચો એમ કરીને ગેરેજ વાળાને 3-3, 4-4 ગેરેજ વાળાને બોલાવ્યા. એ ડીઝલ પાછું એમ કહેવાય કાઢે અને પાછું એમ કહેવાય બીજું ડીઝલ નાખે એટલે એની ગાડી ચાલુ થાય. પાછું ડીઝલ કાઢી લઈને ઓલું એસટી વાળું ડીઝલ નાખે એટલે એની ગાડી હાલે નહીં. હવે એસટીના ડ્રાઈવર અમારે સવારમાં ત્યાંથી બસ ઉપડે, એ બગડાણા પહોંચ્યા એટલે એનો પોતાનો કાંટો નીચે જોયો બસ એસટીનો. કરે મારે થયું શું, એટલે એને એસટી ડેપોમાં ફોન કર્યો લીંબડીમાં કે ભાઈ મારી બસ તમે બીજા રૂટમાં મોકલી છે કાંઈ? કે ના. તો ચાલો, પછી એને કીધું નહીં કેમ શું થયું. એટલે અમારે તણસા ગામ આવે અને મહાવીરસિંહ લોંગ
એના પંપે આ દરબારે ઓળખાણ દઈ અને સાહેબ ઉધારે ડીઝલ નખાયું, કારણ કે તો એસટીના ડ્રાઈવર ત્યાં પૂરું કરવું પડે, નહીંતર તો તકલીફ પડે. અને એ માણસે ત્યાંથી 30 લીટર ડીઝલ નાખ્યું. છતાં ત્યાં જઈને કાંટે ચડાવી એટલે તોય એને 5-6 લીટરનું ઓલું આવ્યું. પણ બધાએ થોડુંક સમજાવીને કીધું કે ભાઈ મારે આમાં કાંઈક ભૂલ પડી છે. સાહેબ 11 તારીખે 8 તારીખની આ ઘટના અને 11 એ ઓલા એક સાહેબ આપણા કહેવાય એસટી ડ્રાઈવરનો નંબર ગોતી અને કીધું કે સાહેબ તમારી ગાડીમાંલી તમારી એસટી બસમાંલી મેં ડીઝલ કાઢ્યું હતું, માટે ભગુડાવાળાને કહો મને માફ કરે અને હું તમારું ડીઝલ દેવા આવું છું. અને ત્યારે દરબારે કીધું રાણા સાહેબે કે મેં તો ડીઝલ પૂરી દીધું, હવે તારે એ ડીઝલ ભગુડા દેવું તો દઈ દે દોસ્ત, પણ કોઈ દી આવો સારો ન કરતો. સાહેબ આ હજી ગઈ 11મા મહિનાની વાત જો હોય તો આનાથી વધારે પુરાવા દેવાના શું હોય? પણ આપણે કાંઈક ને કાંઈક ખોટી લાલચે જતા હોય અથવા તો આપણા સ્વાર્થે કાંઈ કરતા હોય તો પછી ન ચાલે. એક આવી સરસ કથા ચાલતી હતી, એક નાનો દાખલો યાદ આવ્યો એટલે રામભાઈ કહું કે આવી એક કથા ચાલતી હતી. એમાં એક મુસ્લિમ છોકરો, હવે એને કથા સાથે સાહેબ કઈ લેના દેના નહોતા. એને તો એટલું જ હતું કથા બપોરે પૂરી થાય તો અહીંયા હરિહર મળતું હોય અને પોતાને બિચારાને ભૂખ લાગેલી અને પોતાની પાસે કોઈ વ્યવસ્થા નહીં, કોઈ કામ ધંધો આપેલો નહીં, સમાજથી થોડો કંટાળી ગયેલો માણસ અને કથામાં આવીને છેલ્લે બેઠો. કથા કોની હતી નામ ભૂલી ગયો છું, વ્યાસપીઠ ઉપર. આ કોઈ દાખલો નથી, સત્ય ઘટના છે. વ્યાસપીઠ એક મહાન સંત એ કથા કહી રહ્યા હતા અને એમાં એના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે ભગવાન છે એ બહુ દયાળુ છે, મારો રામ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી. આવું વ્યાસપીઠ ઉપર બોલાણું સાહેબ. મારો રામ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી, જગાડે બધાને ભૂખ્યા, પણ મારો રામ છે એ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી, એ તો હુતાને જગાડીને આપે છે. હવે આ છોકરાને ત્યાં પીન ચોટી ગઈ કે રામ જો હુતાને જગાડીને આપતો હોય, મને લાગી છે ભૂખ આવ્યો તો ખાવા, પણ આજ અખતરો કરવો છે કે આ રામ હુતા જગાડીને ખવડાવે કે નહીં. આજ એવી જગ્યાએ હતાઈને હુઈ જાવ, ભલે હજી મારે આખી રાત ભૂખ્યું રહેવું પડે, પણ કાલ સવાર સુધીમાં જો કોઈ હુતા જગાડીને મને જો ભગવાન ન ખવડાવે તો કાલ અહીંયા વ્યાસપીઠે આવીને બાપુની દાઢી પકડીને હેઠો ઉતારવા છે, જે સંત બોલતા હતા. આજે કાલ તોડી નાખો. આવા નવા ગલોંદા મારો છો ને સમાજને ભોળવો છો. એ માણસ જ્યાં ઉઠી ગયો કથામાંથી અને સાહેબ કહેવાય જો 8 ગામનો સીમાડો હતો ત્યાં ઘેઘુર વડલો હતો. એ વડલાનું નામ હતું વહીવટીયો વડલો, ચોર વડલો. ચોર વડલો એ માટે નામ પડેલું કે એક તો એ 8 ગામનો તરફેટો હતો, ત્યાં કોઈ દિવસે માણસ એમ કહેવાય કે જોવા ન મળે, રાતે તો ક્યાંથી જાય. એક વટે માર્ગુ કોઈ સાથે સંઘ નીકળ્યો હોય અથવા તો જાન નીકળી હોય, એ જાને એમ કહેવાય દિવસે ત્યાં ઉતારો કરતા, બાકીના રાતે ચોર ચોર્યું કરી અને વડલે ભેગા થતા ત્યાં ભાગ પાડતા. એટલે નામ વહીવટીય વડલો પડી ગયેલું, ચોર વડલો નામ પડી ગયેલું. બહુ જૂનો વડલો હતો. એટલી બધી ડાળું ફેલાયેલી હતી એટલે થળિયાની માથે જે ડાળું આમ નોખી પડે એ થળિયા માથે સાહેબ 8-10 જણા બેસી શકીએ ને એવડું મોટું થળિયું હતું. એટલે એ થળિયા માથે જઈને છોકરો, મુસ્લિમ છોકરો ત્યાં સૂઈ ગયો. હવે ઘટના એવી ઘટેલી, દિવસે ત્યાં એક જાન જોતો ઢાળા કરેલા, બપોરે એક જાન ત્યાં જમેલી. એ જમી અને જાન જે ગામમાં પણવા જવું હતું એ રાતે જાન ત્યાં પોગી અને રાતે વરરાજો જ્યાં માયરે આવ્યો અને ફેરા ચાલુ કર્યા. હવે હું થયું વરરાજા ને મારો રામ જાણે. પછી વાનો વધારે ખવાઈ ગયો હોય કે આમાં વાનાની કેટલાને ખબર છે. એક વરરાજાને વાનો ખવડાવતા 2 જણાએ ઉત્સાહ કર્યો. આના ઉપરથી ખબર પડે કે માણસ પાસે રૂપિયો આવ્યો પણ પ્રેમ ઘટી ગયો. નગર ગામડામાં સાહેબ કોઈના દીકરાના લગ્ન હોય ને એટલે આડો પાડો ને સંબંધી એને જમવા લઈ જાય, એને કહેતા વાનો ખાવા લાવ્યા. ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવે છોકરા હાટું ને હારે વળી એક જણો મારી જેવો મફત બેસી ગયો હોય. હા, એની પ્રક્રિયા તમને કહું. એને જમાડે અને પછી એ બધી બાયો પછી આડો પાડોની બાયો ભેગી થાય, ઢોલીને બોલાવે અને વરરાજાને ગાતા ગાતા ગીત ગાતા ગાતા ઢોલ વગાડતા વગાડતા ઘેરે મૂકવા આવે. સાહેબ એ 5-7 દિવસ થાય ને તો એ વરરાજો આખા ગામમાં જમી લીધો હોય અને એના હાથમાં નાળિયેર આપે
માથે સાડી કે એવું કપડું રાખે, બાયું આમ પકડીને હાલી જતી હોય, અને આના એક હાથમાં નાળિયેર હોય ને એક હાથમાં આમ તલવાર હોય. તલવારની પીસીએથી એમ કહેવાય કે એને પાછું ઓલું કપડું ઊંચું રાખ્યું હોય, એને પહ ભર્યો કહેવાય. અને પહના ગીત હતા. હો બેનું, હા, કોણે તારા નાળિયેરા શણગાર્યા ને કોણે તારો પહ ભર્યો. એ વાનો નો ખવડાવ હોય ને એ પહમાં રૂપિયાના હાથમાં નાળિયેરની હેઠે આમ રૂપિયા મૂકી દે. તેથી તો રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા મૂકે તો વરનો બાપ કૂદવા મળતો. 5 રૂપિયા વરો હદરી જાય ડો. હે, આ પહ ભરતા એટલે વરરાજાને આવું કાંઈક ખવાઈ ગયેલું કાંઈક, એમાં એને કંઈક આકળી ચડી, જે કાંઈ થયું. પણ ટૂંકમાં વરરાજો એમ કહેવાય કે સાલું ફેરે માંડવામાં પડી ગયો. એટલે ત્યારે થોડું ઘણું માણસો વધારે અંધશ્રદ્ધામાં માનતા હતા, એટલે હતું તો સાચું જ. એટલે તરત ભરતભાઈ રાવળ જેવાને બોલાવ્યા અને સાહેબ ડાક છોડી. આ ઘટના ઘટી છે, દાખલો નથી દેતો સાહેબ. ભૂવો આવ્યો અને ડાકની દાંડી મારી, કોણ છો? હાલ ઉભી થા. હા, વરરાજો ધૂણ્યો, ખમા ખમા, કોણ છો? અમે 9 ઘરાશય, એક નથી 9 ઘરાશય. ક્યાંથી આવ્યા? વડલેથી. અહીંયા હું તમારા બાપનું ડાયટું ભવાય મજબૂત વાળો કે અમારે કાંઈ ડાયટું નથી, તમે આખી જાન જમ્યા અમને ન જમાડ્યા, તમારે જમવું છે? કે હા. વરરાજા માથેલી રામભાઈ 9 થાળીઓ ઉતારી તૈયાર કરી, અને 9 થાળીઓ તૈયાર કરીને 15 જણાને મોકલ્યા, જાવ રાતે વડલે મૂકી આવો. એ વડલા હેઠે થાળીઓ મૂકી આવ્યા. ઓલો ઉપર હૂતો છે. હવે સાંભળજો, સત્ય ઘટના છે આ. ઓલા થાળીઓ મૂકીને પછી તો મુઠ્ઠીઓ જ વાળવાની ઓચ્યું ન્યા, અને એ 9 ઘરાની થાળીઓ દેવા ગયા હતા. એટલે પાછું વાળું જોવાય નહીં. અમારે એક ભવા હતા બહુ મોટી ઉંમરના, ને એ બેઠા હોય એટલે અમે એની પાસે, અમે તેથી નાના, એટલે આમ એની ખડકીમાં ગળે ને તેને ખબર પડી જાય કોઈક જોવરાવા વાળો આવ્યો. એટલે અમને અગાઉ મળે પૂછો, છોકરા શું ખાવું? અમે કે શીરો. એટલે આ તરત દાણા જોઈને એમ કહી દે કે કાલે દિયાથમી જાય, આરતી તાણું ચાલુ થઈ જાય એટલે 2 કાહાની તાહળીઓ ભરી અને શમશાને શીરો મૂકી આવી છે. અમે શમશાનની વાહે નેરામાં અમે વાટે બેઠા હોય. બાપના હું હા જરાય ખોટું હોય. ઓલો શમશાનમાં આમ લીટો કરે ગોળ, એમાં 2 તાહળીઓ મૂકે, અને પાછા અમારે ભવા એમ કહેતા કે એ તાહળીઓ મૂકી અને રોડે સડીને ત્યાં સુધી પાછું વાળું ન જોતો, અને રોડે સડીને પાછું વાળું જોજે, જો ત્યાં તાહળીઓ ન હોય તો માની લેજે તારું કારણ ગયું. અને અમે હડપ દઈને જે તાહળીઓ લઈ લેતા, અને નેરામ બેઠા બેઠા શીરો ખાઈને ઓલાનો એમ થઈ જાય કે લઈ જાઓ ભૂતળા, લઈ જા ભૂતળા સાહેબ. બહુ મજા આવતી. પેંડાય બહુ ખાતા. એમ અમારો ભૂરો તો હજી એટલું ખાય. આ ભૂરો અમારી ભેગો. એકદમ અમે શમશાન રિપેર કરતા હતા ને રામભાઈ, તો 150 નાળિયેર ઉતારના ને એવા બધા મળ્યા. તે અમે તડક્યો હતો તે તોય તો બધા નાળિયેર વધેર્યા, અને 2 ઘડા નાળિયેરના પાણીના ભરાણા, પણ બહુ ઊના ગરમ હતું. એટલે એ ઘડા તરત ગામમાં જે સોડાના ને એના ફ્રીજ હોય ને એમાં મૂકી આવ્યા. અને અહીંયા અમે ટ્રેક્ટરથી રિપેર કામ હાલતા હતા. શેષું કાઢી એમાં હાકર નાખી 2 કિલો રોડે ઉભા રહ્યા, પ્રસાદી દેતા ગયા, વાહનવાળા પ્રસાદ ખાતા ગયા, 5-5 રૂપિયા દેતા ગયા. અમારે ટ્રેક્ટરના ડીઝલના થઈ ગયા, અને ત્યાં અમારું ઓલું જે ગાગીરમાં જે પાણી મૂક્યા હતા ને એ ટાઢા બોળ થઈ ગયા, ને એ પછી જે અમે પીધા. આ શ્રદ્ધા છે રામભાઈ. એક જ મિનિટ પેલા પ્રસંગ પૂરો કરી લઉં. ઓલા થાળીઓ મૂકીને રામભાઈ વયા ગયા. એ જ્યાં થાળીઓ મૂકીને ગયા ત્યાં ચોર આવ્યા. ત્યાં ખાતર પાડવા ગયા હશે, ભાગ પાડવા ત્યાં આવ્યા. ત્યાં જ આવ્યા તો થાળીઓ તૈયાર જોઈ. એ કે ભાઈ આજ તો વાડ્યું ઠેકીને થાકી ગયા હતા દોડીને, એમાં જો કોકને આ જાનની થાળીઓ પડી રહી લાગે, આ જમવાનું મળી ગયું. એટલે ચોરનો નાયક બોલ્યો કે જોજો કોકે દવા ઝીકી દીધી છે, ગોટો વળી જાવ, ગમે ત્યાં ગમે ખાઈ નહીં લેવાનું, છાપડાક. તો ઓલે જોયું ને તો હજી દાળ ને શાક હજી હહેકા હતા, થોડાક ગરમ હતા. એ કે કોક હમણાં જ મૂકીને ગયેલું છે, નક્કી કોકે ખાલી દગો જ કરેલો છે, તાજું જ છે, હજી ગરમ છે, જોજે એટલે એમ કોક હશે. બચ્ચું કરીને તો ઓલો ઝાડ માથે નળો દેખાણો, વડલા માથે ઓલો હુઈ ગયેલો. એ રહ્યો કે અહીંયા ઉતારો હેઠો ઉતરે. એ કે ભાઈ મને હોય હેઠો ઉતાર.
એટલે ભાઈ હોવા ગયો ને હેઠો ઉતાર. અને ઓલા 7-8 જણા હતા, 8 જણા હતા, હાલો ને 8 જણા હતા ચોર. હેઠો ઉતાર્યો, બેહાડ્યો, થાળીઓ મૂકીને હતાઈ ગયો, હાલ ખા, બધાય માલી થોડું થોડું ખા. ઓલો કે પણ ભાઈ મને ભૂખ નથી. ખા ને આગળ ગોબો ઉપાડી લેવું. સાહેબ ભીહ દઈ અને 9 થાળી માલી થોડું થોડું ખવડાવ્યું. કોને? 9 ને 8 જણાએ. પછી ઘણું ખવાઈ ગયું. પછી કીધું હવે ખવડાવે એના બાપના અંબે, હવે મારથી નહીં હાલે. થોડાક ભાત ખાધા, પાણી પાયું, અડધો કલાક બેઠા આ ફરતા. અડધો કલાક પછી રામબાપુ પૂછ્યું એને કે તને કઈ થાય? તે ખાધું પછી તને કઈ થાય? હા મને થાય. શું થાય? કે સવારે જઈને વ્યાસપીઠે જઈને પગ પકડી લેવાનું મન થાય છે. અને હું મુસલમાનનો છોકરો, મેં રામ ઉપર એટલો ભરોસો મૂક્યો હતો કે રામ કોઈને ભૂખ્યા હોવા નથી દેતો. તો હું તો હોઈ ગયો હતો ને તમે મને જગાડીને ખવડાવ્યું. કોણ થાળીઓ મૂકી ગયો મારો રામ જાણે. પણ એક આજ મુસલમાનના દીકરાને ખબર પડી ગઈ કે રામ કોઈને ભૂખ્યા હોવડાવતા નથી ને તમે હિન્દુના દીકરાથી ચોરીઓ કરો છો. કહેવા ગયો સાહેબ 8 ચોર અને 9મો આ માણસ. એમ કહેવાય સવારમાં 9:30 વાગે જ્યાં કથા ચાલુ થઈ અને સંતના પગમાં લાકડી પડે એમ પડી ગયા ને એટલું કીધું કે બાવાજી અમને કંઠી બાંધો, મારે તમારું શિષ્ય થવું છે. અને સાહેબ એને કંઠી બાંધી અને પછી પહેલો જ દુહો લખાણો કે અજગર કરે ને ચાકરી, પંચી કરે ને કાજ, દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ. મારો કહેવાનો અર્થ બીજો કોઈ નહોતો. મુસ્લિમ છોકરો દાસ મલુકા પોતે હતો. આ જો આ લાગી જાય પીન તો જ આ ઉધાર છે મારો ને તમારો. બાકી તો ન થાય તો ન જ થાય ઠેઠું.